વલસાડના વાપીમાં પ્રાથમિક શાળાની છત ધરાશાયી થઈ ગઈ। કરાયા ગામની ડંદુરિયા ફળિયાની પ્રાથમિક શાળાનો આ બનાવ છે। ધડાકાભેર છત પડતા સ્કૂલના બાળકોમાં પણ દોડધામ મચી ગઈ। બાળકોમાં ચીસાચીસ થઈ ઉઠતા સ્થાનિકો પણ ત્યાં દોડી આવ્યા હતા। જર્જરિત પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણી રહ્યા છે। વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે। આ ઘટનામાં વલસાડ જિલ્લાની હજુ પણ ઘણી એવી સ્કૂલો છે કે જે જર્જરિત હાલતમાં છે। વિગતો આપશે અમારા સંવાદદાતા જાવેદ ખાન। જાવેદ, સ્કૂલની છત ધરાશાયી થઈ છે, કેવો અત્યારે ત્યાં માહોલ છે, શું પગલાં ભરવામાં આવી રહ્યા છે? जी आ वापीनी घटना है। वापी तालुकाना कराया गामनी घटना थी। त्यां आज प्राथमिक शाळा है एनी जे छत है छेल्ला घणा समयथी जर्जरित हती स्कूल, तो छतां पण बाळकोने ए स्कूलनी अंदर बेसाडवामां आवता हता। આજરોજ अचानक ज चालू स्कूले आ अचानक ज छत धराशायी थता त्यांथी बाळको चीसामचीस साथे बहार भागतानी साथे स्थानिको पण दौड़ी आव्या हता। अफरातफरीनो माहोल सर्जायो हतो। जो कि तमाम बाळकोनो आबाद बचाव थयो छे। आ जो कि जे क्लास छे ए क्लासमां मात्र 2 થી 3 ज विद्यार्थीओ बैठा हता અને બાજુના જે ક્લાસ છે તેમાં વિદ્યાર્થીઓ હતા, એટલે જે રીતે છત પડતાની સાથે જ વિદ્યાર્થીઓને તમામ વિદ્યાર્થીઓને શિક્ષકોએ બહાર કાઢી લીધા હતા। ગામના સરપંચથી લઈને આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। જો કે હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, પરંતુ જે પ્રકારે તંત્ર જે બેદરકારી દાખવી રહ્યું છે, જે જિલ્લાની અંદર જે મોટાભાગની જે સ્કૂલો છે એ હજુ પણ જર્જરિત છે, એને બનાવવામાં નથી આવી રહી, રિપોર્ટ મોકલી આપવામાં આવે છે, એવી વાતો કરવામાં આવે છે, પરંતુ એ સ્કૂલોને બનાવવા નથી આવી। ત્યારે આજરોજ જે આ ઘટના બની છે એ ઘટના એક સરકાર જે તંત્ર છે એના માટે લાલ બત્તી સમાન સિગ્નલ રૂપ કહી શકાય કે હજુ પણ જો તંત્ર નહીં જાગે તો જિલ્લામાં આવી કોઈ મોટી ઘટના બની શકે છે। જી, આપનો આભાર તમામ માહિતી બદલ।